નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના અબ્રામા ગામ ખાતે ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે। વાત કરવામાં આવે તો અબ્રામા ગામની અંદર તાઈવાડ ખાતે રહેતા ઝેનમબેન ગળતિયા કે જેમની અંદાજિત ઉંમર 80 થી 82 વર્ષ જણાવવામાં આવી રહી છે, એમનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપો હાલ લાગી રહ્યા છે। ઝેનમબેન વૃદ્ધ હતા, એમનો પરિવાર જે ખરો વિદેશમાં રહેતો હતો, જેના કારણે લઈ અને એમની સેવા ચાકરી કરવા માટે અત્યારના આરોપી એટલે કે શાહિસ્તા આરિફ ઉર્ફે આલુની નિમણૂક કરવામાં આવી હતી। આ શાહિસ્તા આરિફ ઉર્ફે આલુની ઉપર જ હાલ તો અત્યારે શકની સોય લટકી રહી છે, કારણ કે એમના પરિવારજનો દ્વારા સીધો આક્ષેપ આ આરોપીની ઉપર લગાવવામાં આવ્યો છે કે એમણે જ એમની માતાનું ગળું દબાવી હત્યા કરી હોવાના ઘટસ્ફોટ સામે આવ્યા છે। કારણ કે મૃતકનું મૃત્યુ 2 દિવસ અગાઉ થયું હતું। પરિવારને જાણ કરાતા પરિવાર વિદેશથી વતન આવવા માટે રવાના થયો હતો। ગઈકાલે એક દીકરો તો આજે બીજો દીકરો સલીમ આવી પહોંચ્યો હતો। આવ્યા બાદ જ્યારે મૃતકની તપાસ કરવામાં આવી, તેમના ગળાની અંદર જે સોનાના ઘરેણા હતા એ ઘરેણા ગાયબ દેખાતા પૂછપરછ કરવામાં આવી તો શાહિસ્તા આરિફ ઉર્ફે આલુ યોગ્ય જવાબ ન આપી શકતા ગલ્લા તલ્લા કરતા જણાતા એમને શક જતા એમણે પોલીસને જાણ કરી હતી। જલાલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। જોકે મૃતકનું મૃત્યુ 2 દિવસ અગાઉ થઈ ગયું હતું। એમનો જે મૃતદેહ ખરો એ કોલ્ડ સ્ટોરેજની અંદર રાખવામાં આવ્યો હતો, પણ જ્યારે તપાસ કરતાં માલુમ પડ્યું કે શરીર ઉપરના દાગીના ગાયબ થયા છે, તો ત્યારે આ શાહિસ્તાની ઉપર આરોપો લાગવામાં આવ્યા અને પછી ધીરે ધીરે તપાસ બહાર આવતા ખબર પડી કે શાહિસ્તાએ જ આ ઝેનમબેન ગળતિયા કે જે 80 વર્ષીય હતા એમનો ગળું દબાવી એમની હત્યા કરી નાખી હતી। હાલ તો જલાલપુર પોલીસ જે ખરી એ વધુ તપાસ હાથ ધરી અને પ્રક્રિયા કરી રહી છે, પણ જોવાનું એ પણ રહ્યું કે વિદેશમાં વસતા પરિવારજનો પોતાના સ્વજનની કેટલી ખબર રાખે છે એના પરથી ખ્યાલ આવે છે। કારણ કે જ્યારે ઝેનમબેન વૃદ્ધ હતા, એમની રખેવાળી કરવા માટે શાહિસ્તા ઉર્ફે આલુ કે જે એ જ વિસ્તારની અંદર રહે છે, નજીકમાં જ રહે છે, એમની નિમણૂક કરવામાં આવી હતી અને કદાચ આ મોંઘવારીના જમાનાની અંદર જ્યારે 1 લાખ રૂપિયાને પાર સોનું થયું છે ત્યારે દાનત બગડી હોય અને ઘરેણાઓ જે ખરા એ સેરવી લેવાની લાલચે ગળું દબાવી હત્યા કર્યા હોવાના આક્ષેપો હાલ લાગી રહ્યા છે। જોકે આ આક્ષેપોને સાચું સમર્થન તો પોલીસ તપાસ બાદ જ માલુમ થશે। જોકે આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને વધુ તપાસ જલાલપુર પોલીસ કરી રહી છે અને ઝેનમબેનનો મૃતદેહ જે ખરો એ હાલ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે। પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે ત્યારબાદ જ હત્યાનું મૂળ કારણ, હાલ તો ગળું દબાવી થઈ હોવાનું જાણવામાં મળી રહ્યું છે, પણ હત્યાનું મૂળ કારણ તો ત્યારબાદ જ જાણવા મળશે। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।